નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર આપણે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ લખવાના કેટલાક બે એક્ઝામ્પલ જોયા હતા. વધુ એક્ઝામ્પલ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. જોઈએ, ખોટો સમય વ્યતીત ન કરીએ. 4/7 અને 3/5 વચ્ચેની ચાર સમય સંખ્યાઓ લખો. તો આપણી સિસ્ટમ શું હતી? મેં પહેલા પણ વાત કરી હતી. એકબીજાને ક્રોસમાં છેદ વડે ગુણો એટલે 4 × 5 = 20 અને 7 × 5 = 7 × 21 અને 7 × 35. કાલે આપણે જે એક્ઝામ્પલ જોયા હતા એના કરતા આજનું લેવલ થોડું વધારે છે. કેમ? તો સાહેબ 20 અને 21 વચ્ચે સંખ્યા કઈ લખવી? મારી જોડે તો 20 અને 21 છે. જ્યારે આવો પ્રશ્ન આવે કે એમની વચ્ચેની આપણે સંખ્યાઓ લખી શકતા નથી, તો આપણે શું કરવાનું? તો આપણે કઈ કરવાનું નથી, વધારે તો ચાર સંખ્યાઓ લખવાની છે. 4 માં 1 ઉમેરીએ તો 5. 5 વડે ગુણતા 5 વડે ભાગતા, 5 વડે ગુણતા 5 વડે ભાગતા. તો શું થશે? અહીંયા 20 × 5 = 100, 35 × 50 = 150, 105 અને 175. તો એના વચ્ચેની સંખ્યા લખવી છે. કઈ લખી શકાય? ગયો 101/175, 102/175, 103/175, 104/175 અને 105/175. એટલે એની વચ્ચેની કીધી ચાર જ કીધી છે. 104/175. તો આપણે ચાર સંખ્યાઓ આવી ગઈ. ખબર પડે છે? પણ ક્યારે કરવાનું આવું? કે જ્યારે વચ્ચેની સમય સંખ્યા આપણે લખી શકતા નથી. કારણ કે 20 અને 21 વચ્ચેની સમય સંખ્યા આપણે નથી લખી શકતા. એના બીજો જ આવો એક દાખલો જોઈએ એટલે વધારે ખબર પડે. 1/5 અને 1/6 વચ્ચેની 1/5 અને 1/6 વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ લખો. પાંચ સમય સંખ્યાઓ શું કરીશું? 1/5 1/6 એકબીજાના છેદ વડે ગુણી દો તો અહીંયા 6 વડે ગુણીશું, અહીંયા 5 વડે ગુણીશું. ચાલે? 6 એકા 6 અને 6 પચા 30, 5 એકા 5 અને 6 પચા 30. તો આ નાના છે, આ મોટા છે. બંને વચ્ચે કોઈ ગેપ છે નહીં. આપણે સંખ્યાઓ કેટલી શોધવાની? 5. 5 માં 1 ઉમેરીએ તો 6. 6 વડે ગુણતા અને 6 વડે ભાગતા, 6 વડે ગુણતા અને 6 વડે ભાગતા. 6 × 36 અને 6 × 180. 5 × 30 અને 6 × 180. બરાબર? કોઈ કે સાહેબ 6 કરતા વધારે ગમે તેટલા મોટા વડે ગુણી શકાય. જેટલી સંખ્યા શોધવી છે એના કરતા વધારે. તો કોઈ કે સાહેબ 10 વડે ગુણવા ચાલે, પણ 5 કરતા વધારે હોવા જોઈએ. ચલો, હવે એની વચ્ચેની સંખ્યા લખવી છે. તો 36 અને 30 વચ્ચે કઈ આવે? તો આપણે જાતે મગજમાં બુદ્ધિ અડવી જોઈએ કે 31/180, 32/180, 33/180, 34/180 અને 35/180. કારણ કે આપણે કેટલી સંખ્યા શોધવાની હતી? 5. તો આ રીતે શોધી શકાય છે. બીજો એક દાખલો જોઈ લઈએ એવો જ કે 3/5 અને 4/5 વચ્ચેની આપણી બુકનો દાખલો છે. વચ્ચેની ચાર સમય સંખ્યાઓ મેળવો. 3/5 અને 4/5 વચ્ચેની ચાર સમય સંખ્યાઓ મેળવો. તો હું શું કરીશ? 3/5 અને 4/5 બંનેના છેદ સરખા છે, તો શું છેદ સરખા કરવા પડશે? ના, કારણ કે અહીંયા તો છેદ સરખા હતા નહીં એટલે આપણે છેદ સરખા કરતા હતા.
અહીંયા પણ છેદ સરખા હતા ને એટલે આપણે છેદ સરખા કરતા હતા, પણ અહીંયા આપણે છેદ સરખા કરવાના છે નહીં, આપેલા છે. શું વચ્ચે સંખ્યા લખી શકાય છે? ના, કારણ કે અહીંયા 3 છે ને અહીંયા કેટલા છે? 4, એટલે વચ્ચેની સંખ્યા લખી શકાતી નથી. તો આપણે શું કરીશું? જેટલી સંખ્યા શોધવાની છે એમાં એક ઉમેરી એટલે 5 વડે ગુણતા અને 5 વડે ભાગતા, 5 વડે ગુણતા અને 5 વડે ભાગતા. 15 અને પાયો પાયો 25, 20 અને પાયો પાયો 25. એના વચ્ચેની સંખ્યા લખવાની છે એટલે કે 16 ભાગ્યા 25, 17 ભાગ્યા 25, 18 ભાગ્યા 25, 19 ભાગ્યા 25. તો વચ્ચે 4 સમય સંખ્યાઓ થઈ. તો આવી રીતે કોઈ વચ્ચેની સંખ્યા શોધવાની આવશે તો આપણાને લગભગ આવડવું જોઈએ. આ 3 એક્ઝામ્પલ જોઈ લો, પછી આપણે અથવા નોટ કરી લો, પછી આપણે નેક્સ્ટ આગળ એક્ઝામ્પલ જોઈએ. ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ આ એક્ઝામ્પલ તો લગભગ બધાએ પોઝ કરી અને નોટ કરી લેવા જોઈએ. હવે આપણે શું કરીશું તો કે ભાઈ હજી આવા થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. કોઈ માઈનસ સંખ્યા હોય તો આપણને કોઈ ડાઉટ હોવો જોઈએ. ધારો કે આવું કોઈ જગ્યા આપી દે કે -2/3 3/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. તો શું થશે? -2/3 એમના એમ જ, 3/5 એમના એમ જ. એની વચ્ચેની સંખ્યા લખવી છે તો ફર્સ્ટ સ્ટેજ આપણે શું સરખા કરવાના? છેદ. ચલો છેદ સરખા કરીએ તો અહીંયા કેટલા વડે ગુણી શકાય? 5 વડે ગુણતા અને 5 વડે ભાગતા. અહીંયા 2 × 5 = 10, 5 × 3 = 15, 3 × 9 5 × 15. તો -10 અને 9 ની વચ્ચે લખવી હોય તો કઈ સંખ્યાઓ લખી શકાય? તો કે ભાઈ -9/15, -8/15, -7/15, -6/15 અને -4/15. આપણે 4 જ સંખ્યાઓ લખવાની કીધી છે તો 4 લખી દીધી. કોઈ કે સાહેબ મારે બીજી 4 લખવી હોય તો આમની વચ્ચેની ગમે તે લખી શકાય. -8/15, -2/15, 3/15 અને 8/15 તો પણ 4. પણ -10 અને 9 ની વચ્ચેની કોઈ પણ 4 સંખ્યા લખી શકાય. કઈ 4 લખવી એવું કોઈ ફિક્સ છે નહીં. ક્લિયર? આવડશે? બીજું એકાદ માઈનસ નો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડે. -3/8 અને 5/7 વચ્ચે 5 સમય સંખ્યા લખો. શું કરીશું? -3/8 5/7 બંનેના પહેલા તો શું આપણે સરખા કરવા છે? છેદ. તો અહીંયા 7 વડે ગુણીશું, અહીંયા 8 વડે ગુણીશું. 7 × 21 = 88 × 56, 8 × 40 અને 8 × 56. બંનેના છેદ સરખા થઈ ગયા, બંને વચ્ચે ગેપ વધારે છે એટલે આપણે કોઈ ફરીથી ગુણવાની કોઈ જરૂર પડશે નહીં. કોઈ પણ 5 લખવાની છે એટલે કે ભાઈ -20/56 પણ આપણે તો કન્ટિન્યુ લખી દે. 19/56, 18/56, 17/56 અને 16/56. તો આપણે 5 સંખ્યાઓ એની વચ્ચેની મળી. તો આપણને કોઈ વાંધો છે નહીં. તો તમને આવી કોઈ માઈનસ વાળી સંખ્યા આપશે તો લખતા આવડશે? તો કે 100% આવડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો બેટા કે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગે તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બેઝિઝક આપણા નંબર ઉપર ફોન કરવાનો કે સાહેબ આ સ્ટેપ કઈ રીતે આવ્યું, આમાં મને ખબર પડી નથી, મને સમજાવો.
જો હું ફોન ઉપર સમજાવી શકું તો ફોન ઉપર સમજાવીશ, અથવા કોઈ લખીને મૂકવા જેવું છે તો હું તમને ફોટો પાડી અને તમારા નંબર ઉપર સેન્ડ કરીશ. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરવાનો. ક્લિયર? ન સમજાય તો ઓકે. તો આ ટાઈપની કોઈ પણ વચ્ચેની સમય સંખ્યા લખવાનું કે તો આપણે સૌપ્રથમ છેદ સરખા કરવાના. છેદ સરખા કર્યા પછી જો સંખ્યા ન લખી શકાતી હોય તો એના કરતા એક ઉમેરીને એના વડે ગુણી અને પછી આપણે સંખ્યાઓ લખતા હોઈએ છીએ. ઓકે. તો આ ટોપિકમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોલ કરજો, પોઝ કરીને એક વખત લખી લો, પછી આપણે નવો ટોપિક જોઈએ. જોઈએ હવે આપણે ચર્ચા કરવી છે દશાંશ સ્વરૂપ વિશે. તો કે દશાંશ સ્વરૂપ એટલે શું? તો આપણે જનરલી જોતા હોઈએ છીએ કે 0.42 હોય, 8.87 879 હોય, 9.472 472 આ ટાઈપનો કોઈ પણ હોય, 8.25 28 29 આ ટાઈપના જે પોઈન્ટ વાળા હોય જેની વચ્ચે લખતી વખતે આવો ટપકા આવે છે, આપણે જનરલી એને શાના તરીકે ઓળખીએ છીએ? તો કે દશાંશ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. દશાંશ સ્વરૂપની અંદર બે પ્રકાર છે. એક શાંત દશાંશ સ્વરૂપ અને બીજું છે અનંત દશાંશ સ્વરૂપ. એક શાંત અને બીજું કેવું છે? અનંત. શાંત એટલે કઈ રીતે કે ભાઈ ધારો કે 9.825 લખેલા છે તો દશાંશ સ્વરૂપ પછી કેટલા અંક આવેલા છે એ આપણે ગણી શકીએ. એ કેટલા અંક આવેલા? 1 2 3. ધારો કે 8.786 આવું છે તો કેટલા અંક છે? 1 2 3 4 5. તો દશાંશ સ્વરૂપ પછી અંકો કેટલા છે એ આપણે જાણી શકીએ છીએ. આવા દશાંશ સ્વરૂપને કેવું દશાંશ સ્વરૂપ કહેવાય છે? શાંત. બીજું જોઈએ કે 9.1 આવું છે. અહીંયા પણ ગણી શકીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ટોટલ કેટલા અંક છે? 12. આને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આવા દશાંશ સ્વરૂપને કહેવાય છે શાંત દશાંશ સ્વરૂપ. જોઈએ હવે હું લખું છું કે ભાઈ 9.472 472 472 ટક 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 આવું આપેલું છે. તો આને શું કહેવાય? આ છે ટપકા છે, અનંત સુધી ચાલી જાય છે, એના પછીના અંકો આપણે ગણી શકતા નથી. તો આવા દશાંશ સ્વરૂપને અનંત દશાંશ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. બીજું જોઈએ કે ભાઈ 8.234 628 972 આવું પી છે. આને પણ કયું દશાંશ સ્વરૂપ કહેવાય? અનંત દશાંશ સ્વરૂપ. કેમ? કારણ કે પોઈન્ટ પછી આપણે એવું ચોક્કસ કહી નથી શકતા કે આટલા બધા અંકો આવેલા છે, એટલે એને કેવું દશાંશ સ્વરૂપ કહેવાય? અનંત. અને ખબર કઈ રીતે પડે? જો પાછળ ટપકા કરેલા હોય તો અનંત અને ટપકા ન કરેલા હોય તો શાંત. અનંત દશાંશ સ્વરૂપના તમે પ્રાઇમરીમાં ભણી ગયા બે પ્રકાર પડે છે. એક અનંત આવૃત અને બીજું છે અનંત અનાવૃત. અનંત આવૃત અને અનંત અનાવૃત. આવૃત એટલે કે રિપીટ થતું હોય, બરાબર? ઇન્ફાઇનાઇટ ખરું, અનંત ખરી, પણ આવૃત એટલે કે જ્યાં શું થતું હોય? રિપીટ થતું હોય. અને અહીંયા અંગ્રેજીમાં ખાલી લખું છું નો રિપીટ. રિપીટ થતું નથી. અહીંયા શું થાય? રિપીટ. કઈ રીતે? તો હું ધારો કે લખું 8.472 472 472 આ રીતે રિપીટ થતા હોય. 9.81 81 81 આ રીતે રિપીટ થતા હોય. 4.28 28 28 આ રીતે રિપીટ થતા હોય. તો એવા દશાંશ સ્વરૂપને કેવું દશાંશ સ્વરૂપ કહેવાય છે? અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય છે. કે 0.82
82 82 આવું દશાંશ સ્વરૂપ છે કે જ્યાં એક ચોક્કસ સમૂહ છે એ શું થતો હોય છે રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે તો એવા દશાંશ સ્વરૂપને કહેવાય અનંત આવૃત દશાંશ સ્વરૂપ અહીંયા હું જોઉં છું કે હું લખું છું કે 14.32 36 38 39 42 ટક એટલે કે અનંત સુધી ચાલી જાય છે તો અહીંયા 32 36 38 કોઈ ચોક્કસ કોઈ ક્રમ રિપીટ થવા માટે છે નહીં તો આવા દશાંશ સ્વરૂપને કહેવાય અનંત અનાવૃત કે જેમાં કોઈ રિપીટ થતો નથી જો હું અહીં લખેલું કે 11.01 001 0001 401 આવું દશાંશ સ્વરૂપ છે અહીંયા કે સાહેબ રિપીટ થાય ના એને રિપીટ ન કહેવાય એક ચોક્કસ ક્રમમાં રિપીટ થતું હોય તો જ એને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય બાકી કેવું કહેવાય અનંત અનાવૃત 0.872487565465321 આવું જો દશાંશ સ્વરૂપ હોય તો એને પણ આપણે કેવું દશાંશ સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપે તરીકે ઓળખતા હોઈએ છીએ બીજી એક વાત ખાસ નોટ કરજો ઘણાને ખબર હશે નહીં ખબર હોય એના માટે હું લખું છું કે ધારો કે મેં એમ લખ્યું છે કે 9.81 આવું અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય તો એને શોર્ટમાં આ રીતે પણ લખાય છે 9 અને જે સંખ્યા રિપીટ થાય છે એના ઉપર 12 વડે પણ દર્શાવાય છે અને કેટલીક જગ્યાએ 9.81 ની ઉપર આવી રીતે ટપકું પણ હોય છે આવી રીતે ઉપર શું કરેલું છે ટપકું પણ કરેલા હોય છે એનો મતલબ શું થાય કે 81 શું થઈ રહ્યું છે રિપીટ થઈ રહ્યા છે 4.7268 તો એના માટે શું લખાય 4.7268 ની ઉપર 12 અથવા 4.7268 એ બધાની ઉપર ટપકું અથવા 4. પહેલા અને છેલ્લા ઉપર ટપકું એનો મતલબ બરાબર કે 7 થી 8 સુધીનો ક્રમ ફરીથી શું થઈ રહ્યો છે રિપીટ થઈ રહ્યો છે આપણે બીજું કોઈ ઉદાહરણ જોઈએ કે ભાઈ 11.429 429 આ ટાઈપનું છે તો એને હું શું લખી શકું 11.429 નો 12 અથવા 11.429 એમની ઉપર ટપકા અથવા 11.429 પહેલી અને છેલ્લી સંખ્યા ઉપર ટપકા વડે દર્શાવવામાં આવે છે આવું જે દશાંશ સ્વરૂપ છે એને આપણે કેવું દશાંશ સ્વરૂપ કહીએ છીએ અનંત આવૃત કે જેમાં શું થાય છે રિપીટ અહીંયા જોઈએ 81 રિપીટ થાય છે પણ અનંત અનાવૃતની અંદર શું હોય છે નો રિપીટ કોઈ રિપીટ થતું નથી હવે સમજવા જેવી વાત એવી છે કે જો કોઈ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત હોય તો એ સંખ્યાને કહેવાય છે સમમેય સંખ્યા કઈ સંખ્યા તરીકે ઓળખાય છે સમમેય સંખ્યા જો કોઈનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય તો એને પણ કહેવાય છે સમમેય સંખ્યા પણ જો કોઈનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો એ સંખ્યાને કહેવાય છે અસમમેય સંખ્યા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ ખાસ મગજમાં ખ્યાલ રહેશે કે જો દશાંશ સ્વરૂપ 7 હોય તો સંખ્યાને સમમેય કહેવાય દશાંશ સ્વરૂપ આવૃત હોય તો પણ તે સંખ્યાને સમમેય કહેવાય જો દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત સાંભળજો અને ખાસ જોજો અહીંયા છે આવૃત ત્યાં છે અનાવૃત તો એને આપણે કેવી સંખ્યા તરીકે ઓળખીએ છીએ અસમમેય સંખ્યા તરીકે ઓળખીએ છીએ જનરલી એક એક્ઝામ્પલ તરીકે હું ખાલી પૂછું છું જસ્ટ કે ભાઈ આવું પરીક્ષા ઘણી વખત લખેલું આવે છે કે ભાઈ 4.289 632 468 એ કેવી સંખ્યા છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે ફટાફટ આમ જોઈ લે એટલે હું તો લખીશ ભાઈ હાચું લખીશ કેવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે જવાબ અસમમેય સંખ્યા લખી દીધું પરીક્ષામાં જ્યારે માર્ક્સ આવે એટલે 0 કેમ અહીંયા મેં પહેલા પણ વાત કરી હતી કે જો પાછળ આપણે કીધું ટક 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 એટલે કે કોઈ સંખ્યા તમને દેખાય છે ના નથી દેખાતી
એનો મતલબ કે કેવું દશાંશ સ્વરૂપ છે શાંત અને શાંત દશાંશ સ્વરૂપ હોય તો એ કેવી સંખ્યા છે સમમેય સંખ્યા છે એટલે પરીક્ષામાં પૂછાય ત્યારે અહીંયા પાછળ નજર કરવાની કે ટક 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 આમ કરેલું છે તો કે ના બરાબર પૂર્ણ વિરામો નથી કરેલા તો એનો મતલબ કે દશાંશ સ્વરૂપ કેવું છે શાંત એટલે આપણો જવાબ શું આવશે સમમેય સંખ્યા આવે છે આ ખાસ આવો પ્રશ્ન પૂછાય છે અને વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલે આપણે આવી ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો જોવાનું કે ભાઈ દશાંશ સ્વરૂપ કેવું છે શાંત કે અનંત શાંત હોય તો કોઈ પ્રશ્ન નથી એને સમય સંખ્યા કહેવાય છે અનંત હોય તો જોવાનું આવૃત છે કે અનાવૃત તો એના આધારે આપણને ખબર પડી જશે પણ આનો આ જ એક્ઝામ્પલ આવું લખેલું તો એનો એ જ એક્ઝામ્પલ સેમ ટુ સેમ બરાબર કોઈ ફરક લખતો નથી પણ ખાલી બે ત્રણ ટપકો એ કેવી સંખ્યા છે તો હું હવે એમ કે 100% એમ કે શું કહીશ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે ઇટ્સ અ ઇરેશનલ નંબર ફાઇનલ કેમ આ ટક 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 એટલે કે પૂર્ણ વિરામો મૂકેલા છે બરાબર કે નહીં એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એનું દશાંશ સ્વરૂપ અનંત છે અને અનંતમાં કેવું છે અનાવૃત છે નોન રિપીટેડ છે એટલા માટે આપણે એને કેવું દશાંશ સ્વરૂપ તરીકે ઓળખીએ અને કઈ સંખ્યા તરીકે ઓળખીએ છીએ અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ ખાસ આ કોઠો નોટ કરજો લખી લો પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ હવે જોઈએ આપણે જનરલી કે અહીં આપણને એ વાત કરે છે કે ભાઈ સમય સંખ્યાઓ તો આપણને ખબર પડી ગઈ હવે અહીંયા ધારો કે મને એક સંખ્યા આપી છે કે ભાઈ √25 છે તો મારે આને સમય સંખ્યા કેવી કે અસમય સંખ્યા કેવી તો ખાસ આપણે જોવાનું કે √25 નું વર્ગમૂળ કેટલું થાય તો 5 અને 5 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે 5 એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ધારો કે મને વર્ગમૂળમાં 27 આપ્યા છે તો વર્ગમૂળમાં 27 નું કોઈ સાદુરૂપ નીકળતું નથી તો એ સંખ્યાનું કેવી સંખ્યા કહું છું અસમય સંખ્યા છે એટલે ખાસ જોવાનું √2 √3 √5 √7 √11 √13 √15 આવી બધી જ સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે કેમ કારણ કે આમની જે સાબિતી છે કે √2 એ અસમય સંખ્યા છે સાંભળો ખાસ √2 એ અસમય સંખ્યા છે એની સાબિતી કોણે આપી હતી તો કે પાયથાગોરસના અનુનાયીઓ પાયથાગોરસ એક વિદ્વાન ગણિતશાસ્ત્રી છે એના અનુનાયીઓએ એની સાબિતી આપી હતી કે ભાઈ √2 એ કેવી સંખ્યા છે તો કે ભાઈ અસમય સંખ્યા છે √2 એ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે એના વિશેની આપણને માહિતી આપી છે ક્લિયર હવે આપણે ખાસ પછી બીજી વાત છે કે પાય તો આ બધી જ સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે હવે આપણે વાત કરીએ p/q સ્વરૂપ છે ધોરણ 10 માં પણ આની ચર્ચા કરવાના છીએ 9 માં પણ આપ્યું છે કે આપણું જે p/q સ્વરૂપ છે એમાંથી એમનું દશાંશ સ્વરૂપ કેવું મળે એના આધારે તો એના માટે જોજો કે જ્યારે છેદમાં ફક્ત 2 અને 5 હોય જ્યારે છેદમાં ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ જ્યારે છેદમાં ફક્ત 2 અને 5 હોય તો દશાંશ સ્વરૂપ કેવું મળે છે શાંત મળે છે જ્યારે છેદમાં બધાનું ઉદાહરણ આપણે ઓટોમેટિક જોઈએ કે છેદમાં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ હોય કેવો અવયવ અવિભાજ્ય અવયવ એટલે કે 2 હોય અવિભાજ્ય તરીકે 2 અને 5 સિવાય 3 હોય 7 હોય 11 હોય 13 હોય આવા અવિભાજ્ય અવયવ હોય તો દશાંશ સ્વરૂપ અનંત
આવૃત મળે છે. કેવું મળે છે? અનંત આવૃત મળે છે. જસ્ટ આપણે એક્ઝામ્પલ તરીકે હું લખું છું કે ભાઈ 7/5. 7 ભાગ્યા કેવા છે? 5. ચલો અહીંયા ભાગાકાર કરું. 7 5. ચલો ભાગ ચાલશે? નહીં ચાલે. તો કે ચાલશે. 7 1 5 1 5. કેટલા વધ્યા? 2. ભાગ નથી ચાલતો, અહીંયા હું પોઈન્ટ મૂકું, ઉપરથી ઉતાર્યા 0. 5 ચોક 20. તો 7/5 નું દશાંશ સ્વરૂપ કેટલું આવ્યું? 1.4. બીજું ઉદાહરણ જોઈએ છે. 9/25. છેદમાં 25 એટલે શું છે? 5 ગુણ્યા 5. તો એનું દશાંશ સ્વરૂપ તમે મેળવો. અહીંયા 9 અને અહીંયા 25. ભાગ નહીં ચાલે. 0.0 25 તરી 75. કેટલા વધ્યા? 15. 0 25 છંગ 150. તો 9/25 બરાબર 0.26. કેમ? કારણ કે છેદમાં એકલા શું હતા? 2. જોઈએ આપણે કોઈ બીજી સંખ્યા. 7/8. 7/8 કરો ભાગાકાર. 7 એમના એમ જ 8. ભાગ નથી ચાલતો. 0.70. 70 * 56. 7 8 9 72. એટલે કે 88 64 વધ્યા 6 એટલે 60. 8 સીતા 56. બાદબાકી થાય 4. ઉપરથી ઉતર્યા 0. 8 50 40. 8 50 40 0. એટલે કે 7/8 બરાબર શું મળે આપણને? 0.895. કેમ? કારણ કે 8 એટલે શું છે? 2 × 2 × 2. 8 એટલે શું છે? 2 × 2 × 2. એટલે જ્યારે છેદમાં ફક્ત 2 અને 5 હોય, 2 હોય કે એકલા 5 હોય કે 2 અને 5 બંને હોય, તો એમનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે? શાંત મળે છે. પણ જ્યારે છેદની અંદર આપણે વાત કરીએ કે 2 અને 5 સિવાયનું બીજું ઉદાહરણ જોઈએ હવે કે ભાઈ 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય, 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય, જસ્ટ આપણે જોઈએ કે 2/7. ભાગાકાર કરીએ. 2 7 વડે 0 મૂકી દઈએ. 7 2 14. 6 વધ્યા 17 56. 4 વધ્યા 7 50 35. 5 વધ્યા 77 49. 1 વધ્યા 7 1 7. 3 વધ્યા 7 1 7 એટલે કેટલા વધ્યા? 3 વધ્યા 7 4 મૂકી 28. 2 વધ્યા 7 2 14. અહીંયા 6. ફરીથી આખી સિસ્ટમ ચાલુ થઈ ગઈ 2 થી. એટલે કે અહીંયા 0.28 57 14. ફરીથી તમે આગળ જોશો એટલે 28 57 14. હજી આગળ ભાગ ચલાવશો તો 28 57 14. આમ કન્ટિન્યુ રિપીટેડ થશે. એટલે કે ભાઈ 2/7 બરાબર 0.28 57 14 નો 12. 28 57 14 નો 12. એનો મતલબ કે આનું જે દશાંશ સ્વરૂપ છે એ કેવું મળશે આપણને? તો કે અનંત આવૃત મળશે. કેમ? કારણ કે છેદમાં 2 અને 5 સિવાય નો કોઈ અવિભાજ્ય અવયવ હોય તો એનું દશાંશ અભિવ્યક્તિ હંમેશા કેવી મળતી હોય છે? તો કે અનંત આવૃત મળે છે. આ એક ઉદાહરણ જોયું. પછી બીજું કોઈ ઉદાહરણ જોઈએ, આપણને વિશ્વાસ ન આવે તો ચેક કરીએ કે ભાઈ 8/3 લઈએ તો કે સાહેબ 3 દુ 6. 100% કેમ નહીં? 20. કેમ? કારણ કે પોઈન્ટ મૂકવો પડશે. 3 × 18. કેમ? 2 0. 3 × 18. કેમ? તો કે 2 0. 3 × 18. 2 0. 3 × 18. 2 0. તો આમ કન્ટિન્યુ ચાલ્યા જાય છે.
કે 8 ભાગ્યા 3 નું દશાંશ સ્વરૂપ શોધ્યું 2.66666 આમ ચાલ્યા જશે એટલે કે 2.692 તો આવું કોઈ પણ દશાંશ સ્વરૂપ હોય તો એને આપણે અનંત આવૃત કહીએ છીએ આપણને ક્યારેક પૂછાય કે ક્યારે દશાંશ સ્વરૂપ શાંત મળે કે છેદની અંદર ફક્ત શું આવવા જોઈએ 2 અને 5 જ હોય 2 અને 5 ની ગમે તેટલી ઘાત હોય ધારો કે તમને એમ પૂછે કે 1/215 અને 5/20 કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે તો આપણે ગણતરી કર્યા વગર કહી શકીએ કે આનું દશાંશ સ્વરૂપ છે એ આપણને કેવું મળશે તો કે શાંત મળશે કેમ કારણ કે જેના છેદમાં 2 અને 5 જ હોય ફક્ત શું છે 2 અને 5 જ દશાંશ સ્વરૂપ કેવું મળે શાંત પણ જનરલી મને આવો એક એક્ઝામ્પલ પૂછી દે કે 1/2 5/7 અને 7 ની 3 ઘાત છે 7 ની કેટલી ઘાત છે 3 ઘાત કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે તો હું કહીશ કે 2 છે ચાલશે 5 છે ચાલશે પણ અહીંયા 7 આવ્યા છે માટે આનું દશાંશ સ્વરૂપ કેવું મળશે અનંત આવૃત મળશે કેવું મળશે અનંત આવૃત મળશે જનરલી આપણે એક નોર્મલ એક્ઝામ્પલ તરીકે આવું પૂછે કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ કેવું હશે જોઈએ એમ કે 2/35 કે ભાઈ આનું દશાંશ સ્વરૂપ કેવું હશે તો આપણે છેદના અવયવ પાડી દેવાના 35 એટલે શું થાય 7×5 = 35 તો છેદમાં શું છે 7 પણ છે અને 5 પણ છે 5 નો કોઈ વાંધો નહીં પણ 7 છે માટે એનું દશાંશ સ્વરૂપ કેવું મળશે અનંત આવૃત મળશે એટલે આપણે ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ સમજી જઈએ કે ભાઈ જ્યારે છેદમાં ફક્ત 2 અને 5 હોય કેટલા 2 અને 5 તો દશાંશ સ્વરૂપ કેવું મળે શાંત જો છેદની અંદર 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ આપેલો છે 2 અને 5 તો છે જ પણ એના સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ આપેલો હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું મળે છે અનંત આવૃત મળે છે ક્લિયર ઓકે નોટ ડાઉન કરી લો ફરી મળીશું એક નવા લેક્ચર